અમારે ત્યાં કે કાલે એવી વાત થઈ કે 2 દિવસ એટલે કે શનિવાર સુધીના સમયમાં જો અમારી માંગોને સ્વીકારવામાં નહીં આવે અને ખાતરી લેખિતમાં આપવામાં નહીં આવે તો અમારે આ બાબતે આંદોલન છેડવું પડશે। એના માટે જે કઈ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલનના રણસિંગુ ફૂંકશું અને ગોંડલ બંધનું એક એલાન પણ કરેલું છે। ઈ ગોંડલ બંધ સ્વયંભૂ પાડવામાં આવશે, ઈ અમને વિશ્વાસ પણ છે। ક્યારે રાજુભાઈ ગોંડલ બંધનું સ્વયંભૂ એલાન પાડવાની વાત શરૂઆત કરી છે? કઈ તારીખ છે, શું છે? શનિવારના રોજ જો આ બાબતે એટલે કે શુક્રવારે આવતીકાલે જો અમને કોઈ લેખિત ખાતરી આપવામાં નહીં આવે તો શનિવારના રોજ ચોક્કસપણે સ્વયંભૂ પટેલ સમાજ દ્વારા આ અપીલ કરાશે તમામ વેપારીઓને બંધ રાખવાની। અને મુખ્ય માંગ એ છે ને કે તમામ જે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે એમનું સરઘસ કાઢવામાં આવે। જી, સરઘસ કાઢવામાં આવે, એની અનલીગલ એક્ટિવિટી જે એની છે, એના જે જૂના ગુના નોંધાયેલા છે એ તમામ ગુનાઓને ધ્યાનમાં લઈ અને એની સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને ગેરકાનૂની કબજો છોડાવી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે।